નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 નો અભ્યાસ કરીશું, જેની અંદર યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વિશે આપણે જોઈશું. હવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય માટે તમને બે ધન પૂર્ણાંકો આપેલ હોય, એટલે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય એટલે એક અને માત્ર એક જ અનન્ય અંદરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a is equal to bq plus r થાય, જ્યાં r માટે 0 less than or equal to r less than b ને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ વાત છે કે જો તમે કોઈ સંખ્યા એટલે કે મોટી સંખ્યા હોય એને કોઈ નાની સંખ્યા b વડે ભાગવામાં આવે, એટલે કે માની લો કે અહીં તમારી પાસે 15 છે, એને કોઈ નાની સંખ્યા 6 વડે ભાગવામાં આવે તો અહીં a ની વેલ્યુ કેટલી છે 15 છે અને b ની વેલ્યુ કેટલી છે 6 છે. સો 6 દુ 12 લઈશું અને રિમાઇન્ડર જે છે એ કેટલા થશે 3. એટલે કે અહીં શું કહે છે કે 15 is equal to 6 into 2 plus 3, પરંતુ આ 3 જે છે એ હંમેશા 0 less than or equal to 3 less than 6, એટલે કે 6 કરતા હંમેશા કેવી હોય નાની હોય, અથવા તો શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય કરતા મોટી, પરંતુ ભાજક જે હોય એના કરતા હંમેશા કેવી હોય નાની હોય. અહીં જરા q b અને r a વિશે જરા સમજણ મેળવી કે અહીં q જે છે એ અંદરૂણ છે, q કેવો પૂર્ણાંક છે અંદરૂણ છે, પરંતુ q a અને r એ સાથે શૂન્ય ન હોય, સાથે શૂન્ય નથી. ઓકે, આ રીતનો ઉપયોગ આપણે લસાઅ અને ગુસાઅ મેળવવા માટે કરીશું, જે આપણે આગળ જોઈશું. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ દ્વારા ગુસાઅ કેવી રીતે મેળવવો એના વિશે અભ્યાસ કરીશું. તમને બે સંખ્યા આપેલ હશે, 120 and 23 અહીં આપેલ છે. નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ દ્વારા મેળવો. ઓકે, અહીં જે તમને મોટી સંખ્યા આપેલ છે એ 120 છે, ઇઝ ગ્રેટર ધેન 23. સો અહીં a ઇઝ ઇક્વલ ટુ આપણે 120 લઈશું એન્ડ b ઇઝ ઇક્વલ ટુ 23 લઈશું. ઓકે, હવે ફર્સ્ટ સ્ટેપ શું છે તમારું, મોટી સંખ્યાને ભાજ્ય તરીકે આપેલ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યાને ભાજ્ય અને નાની સંખ્યાને ભાજક તરીકે લઈ ભાગાકાર કરો. ઓકે, એટલે મોટી સંખ્યા જે છે એને આપણે ભાજ્ય લેવાનું છે અને 23 જે છે નાની સંખ્યા એને ભાજક તરીકે લઈશું અને ભાગાકાર કરવાનો છે. ઓકે, સો 23 5 115 મળશે. અહીં શેષ તમને 5 મળે છે. ઓકે, ત્યાર પછી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે લખો, જે આપણે લાસ્ટમાં લઈશું. ઓકે, ત્યારબાદ બીજા સ્ટેપ પર જઈશું. પ્રથમ સ્ટેપના ભાજકને, એટલે પ્રથમ સ્ટેપની અંદર ભાજક કેટલો હતો 23 હતો, 23 ને પ્રથમ સ્ટેપની શેષ કેટલી છે 5 ને ભાજક તરીકે લઈ શું કરવાનું છે ભાગાકાર કરવાનું છે. ઇન શોર્ટ, પ્રથમ સ્ટેપના જે ભાજક હતા એને હવે શું લેવાનું ભાજ્ય અને શેષ જે હતી એને ભાજક લો અને ભાગાકારની ક્રિયા કરો. 5 6 20 થશે, શેષ કેટલી મળશે 3. એ જ રીતે સેમ રિપીટેશન કે બીજા સ્ટેપના જે ભાજક હતા એને આપણે ભાજ્ય તરીકે લેવું અને શેષ જે છે એને ભાજક તરીકે લઈ 3 1 3, શેષ કેટલી મળશે 2. એ જ રીતે આ પ્રક્રિયા શેષ 0 મળે ત્યાં સુધી આગળ કરવાની છે. શું અહીં 3 ભાજક જે હતા એને આપણે નેક્સ્ટ ભાજ્ય તરીકે લઈશું અને શેષને ભાજક તરીકે, અને 2 1 2 થશે. ઓકે, દરેક જગ્યાએ માઇનસ લખવું. અહીં શેષ કેટલી મળે છે 1. ઓકે, ફરી પાછા આ જે ભાજક છે એને શું કરવું ભાજ્ય તરીકે લીધા અને શેષ જે છે એને ભાજક તરીકે 1
ડુ શેષ કેટલા મળશે 0. ઓકે, એટલે અહીં આપણી જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. ઓકે, હવે એને આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે લખીશું. સો અહીં 120 ઇઝ ઇક્વલ ટુ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે 23 ગુણ્યા 5 વત્તા શેષ સ્વરૂપે લખીશું. ઓકે, ત્યારબાદ 23 બરાબર 5 ચોક 20 વત્તા 3 શેષ. ફરી પાછા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એ જ રીતે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે કે 5 ઇઝ ઇક્વલ ટુ 3 into 1 plus 2. એ જ રીતે સેમ 3 ઇઝ ઇક્વલ ટુ 2 into 1 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એ જ રીતે ફરી પાછા 2 ઇઝ ઇક્વલ ટુ 1 into 2 પ્લસ 0. અહીં તમને શેષ કેટલી મળી જાય છે? શૂન્ય મળી જાય છે. અને આપણો જે ગુસાઅ જે છે એ શું છે? અંતિમ શૂન્યતર શેષ. અંતિમ શૂન્યતર શેષ એટલે શું? તો કે શૂન્ય સિવાયની જે છેલ્લી શેષ હોય એ તમારો શું કહેવાય? ગુસાઅ. ઓકે, સો અહીં અંતિમ શૂન્યતર શેષ કેટલી છે? 1 છે. ધેરફોર તમારો જે ગુસાઅ જે છે કોનો 120 and 23 is equal to 1 મળશે. વધુ આગળ લઈશું 765 and 65 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. અહીં તમે જોઈ શકો છો એ જે છે આપણે 765 લઈશું and b is equal to 65 લઈશું, જેથી કરીને આપણને a greater than 2 મળી જશે. ઓકે, ફર્સ્ટ એ પ્રમાણે મોટી સંખ્યા જે છે આપેલ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યાને ભાજ્ય અને નાની સંખ્યાને ભાજક તરીકે લો. ઓકે, સો 765 ને ભાજ્ય તરીકે લીધા, ભાજક તરીકે આપણે 65 લઈશું. ઓકે, હવે 76 હોય આપણે 65 એકુ 65 ભાગ જશે. ઓકે, શેષ કેટલી વધશે? 1 અને અહીં 1. ઓકે, હવે આપણે નીચે આપણે 5 લઈશું. સો કેટલા વડે ભાગ જશે? 65 એકુ 65 વડે જ જશે, કારણ કે જો 2 કરશો તો તમારા 60 પણ લે તો 120 તો થઈ જાય છે, બરાબર છે. સો 1 વડે જ ભાગ જશે. સો શેષ તમને મળશે અહીં 0 અને 5 એટલે કે 50 મળશે, બરાબર છે. હવે બીજા સ્ટેપમાં શું કહે છે કે પ્રથમ સ્ટેપના ભાજકની એટલે કે 65 ની પ્રથમ સ્ટેપની જે શેષ છે એના વડે ભાગો, એટલે કે 65 જે છે 65 એને આપણે 50 વડે ભાગીશું. સો 1 વડે ભાગ જશે, 50 એકુ 50. સો અહીં આપણને 15 શેષ મળશે. હવે આ જે ભાજક હતા એને શું કરવાનું? ભાજક તરીકે લો અને શેષ વડે ભાગી નાખો. સો 15 તારી 45 થશે અને શેષ કેટલી મળશે? 5. ફરી પાછા આ જે ભાજક છે એને આપણે ભાજક તરીકે લો અને 5 વડે ભાગો. 5 તારી 15. ઓકે, શેષ કેટલી મળે છે? 0 મળી જાય છે. ઓકે, એટલે આપણી પ્રક્રિયા જે છે એ શું થાય છે? પૂર્ણ થાય છે. ઓકે, હવે આપણે એને યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે a is equal to bq plus r સ્વરૂપે લખીશું. એટલે કે 765 is equal to 65 into 11 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ લઈશું. સેમ એ જ રીતે અહીં 65 is equal to 50 into 1 plus 15 શેષ છે. ઓકે, then 50 is equal to 15 into 3 plus શેષ છે કેટલી? 5. ઓકે, હવે 15 is equal to ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ 5 ગુણ્યા 3 વત્તા શેષ કેટલી મળે છે? 0. ઓકે, એટલે અહીં આપણી પ્રક્રિયા પૂર્ણ થાય છે, બરાબર છે. હવે ગુસાઅ માટે અંતિમ શૂન્યતર શેષ એટલે કે શૂન્ય સિવાયની છેલ્લી શેષ કેટલી છે?
5 છે. ઓકે, સો અહીં આપણે લખીશું અહીં અંતિમ શૂન્યેતર શેષ 5 છે. Therefore, ગુસાઅ 765 and 65 is equal to 5 મળશે. ઓકે, આગળ જોઈશું વધુ. 144 and 233 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ દ્વારા મેળવો. અહીં તમે જોઈ શકો છો કે 233 જે છે એ કેવી છે? મોટી સંખ્યા છે. સો a is equal to 233 લઈશું and b is equal to 144 લઈશું according to a greater than b પ્રમાણે. બરાબર છે. હવે શું કરવાનું છે? અગાઉ તમે સ્ટેપમાં જોઈ ગયા તે પ્રમાણે મોટી સંખ્યા છે એને શું લેવાનું? ભાજ્ય, અને નાની સંખ્યાને ભાજક તરીકે લઈને ભાગાકાર કરો. સો અહીં 233 by 144 ભાગાકાર કરીશું. હવે એક વડે જ ભાગ જશે. સો 144 એકુ 144 શેષ તમારી 9 and here 89 થશે શેષ. ઓકે, બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે? આ ફર્સ્ટ સ્ટેપ તમારું પૂર્ણ થાય. બીજા સ્ટેપની અંદર તમારો જે ભાજક હતો એને ભાજ્ય લેવો અને શેષ જે છે એને ભાજક લેવો. એટલે કે 144 ને 89 વડે ભાગો. અહીં પણ એક વડે જ ભાગ જશે 89. બરાબર છે. ઓકે, સો શેષ જે છે 14 છે. 14 માંથી 9 એટલે કેટલા મળશે? 5. અહીં 3 છે એટલે 13 માંથી 8 એટલે કેટલા મળશે? 5. ઓકે, ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું છે? તમારો જે ભાજક હતો કેટલો? 89 એને આપણે શેષ દ્વારા ભાગવાનો છે. ઓકે, સો 55 એકુ 55 જ થશે અહીં પણ. ઓકે, સો શેષ કેટલી મળશે? 4 and 3. ફરી પાછા આ જ કામ 55 જે છે એને આપણે 34 વડે ભાગીશું. ઓકે, સો એક વડે જ જશે. 34 એકુ 34 કેટલી શેષ મળશે? 1 and 2 21 મળશે. ઓકે, આગળ સ્ટેપ થશે 34 જે છે એને 21 વડે ભાગીશું. 34 એને કેટલા વડે ભાગીશું? 21. ફરી પાછા 21 એકુ 21 વડે જ જશે. ઓકે, સો હિયર 3 and 1. ફરી પાછા નેક્સ્ટ 21 જે છે એને આપણે 13 વડે ભાગીશું. 13 એકુ 13. બરાબર છે. ઓકે, શેષ કેટલી મળશે? 8 મળશે. ઓકે, ફરી પાછા કામ ખૂબ જ સરળ છે પરંતુ કરવું પડે. 8 એકુ 8 કેટલીક વાર લાંબુ પણ થઈ જાય. ઓકે, સો 5 શેષ મળશે. ઓકે, ધેન નેક્સ્ટ 8 છે એને આપણે શેષ વડે ભાગો. 5 એકુ 5 શેષ કેટલી મળશે? 3 મળશે. ઓકે, ફરી પાછા 5 જે છે એને શેષ કેટલી છે? 3 છે એના વડે ભાગો. 3 એકુ 3 સો 2 મળશે. ફરી પાછા 3 ને શેષ 2 વડે ભાગો. સો 2 એકુ 2 મળશે. અહીં 1 મળશે. ફરી પાછા 2 ને શેષ 1 વડે ભાગો. સો 1 2 બરાબર 0. અહીં માઇનસ મૂકીશું. આ તમારું x. એની પ્રોસિજર ઘણી લાંબી થઈ જાય છે. ઓકે, હવે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ દ્વારા એને આપણે a is equal to bq પ્લસ r સ્વરૂપે લખીશું. કન્ડિશન તમને ખબર છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. જો કે એની જરૂર નથી પરંતુ આપણે આ રીતે લખવાનું છે. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપ પર જઈશું. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે કે 233 is equal to 144 into 1 પ્લસ શેષ કેટલી છે? 89. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર શું લખીશું? 144 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે કે 144 is equal to 89 into 1. શેષ કેટલી છે? 55 છે. ફરી પાછા 89 is equal to 55 into 1 plus 34 સ્વરૂપે લખીશું. સો 89 is equal to 55 into 1 plus શેષ કેટલી છે? 34. એ જ રીતે
55 is equal to 34 into 1. 34 into 1 plus 21. Okay, હવે 34. 34 is equal to 21 into 1 plus 13. Now 21 is equal to 13 into 1 plus શેષ કેટલી છે 8 છે. ઓકે, હવે 13 is equal to 8 into 1 plus શેષ કેટલી છે 5 છે. ઓકે, નેક્સ્ટ 8 is equal to 5 into 1 plus 3. 5 into 1 plus 3. Okay, then 5 is equal to 3 into 1 plus 2. Now 3 is equal to ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ 2 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી છે 1. હવે 2 બરાબર 1 ગુણ્યા 2 1 ગુણ્યા 2 વત્તા શેષ કેટલી છે 0. ઓકે, અહીં તમે જોઈ શકો છો અંતિમ શૂન્યેતર શેષ જે છે એટલે કે શૂન્ય સિવાયની જે શેષ છે એ કેટલી છે 0 છે. 1 છે. સો અંતિમ શૂન્યેતર શેષ 1 છે. ધેરફોર તમારો જે ગુસાઅ જે છે કોનો 144 and 233 is equal to 1 થશે. ઓકે, સેમ બીજો જોઈશું.